નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની પર્યાવરણ વિષયની આજે એટલે કે 6/4/2024ને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે તેનું જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે આજે જોવાના છીએ આ વિડીયોની અંદર। મિત્રો, તમારે જો તમારા જિલ્લાનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો નંબર છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે તમારા જિલ્લાનું જે સોલ્યુશન છે એ પણ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ, શિક્ષક મિત્રોએ જરૂર હોય તો અવશ્ય મેળવી લેવું। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર હતું અને સવારે 8 થી 10નો સમય હતો। ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ 5ના પર્યાવરણ વિષયનું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે ઓરિજિનલ પ્રશ્નપત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ 3 માર્ક છે। તો પહેલો સવાલ, ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ ક, રેવો। બીજું, નીચેનામાંથી કયા સ્થળે રહેવા માટે તમે હાઉસબોટનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે વિકલ્પ અ, શ્રીનગર। ત્રીજું, 5000 મીટરથી વધુ ઊંચાઈએ પહોંચતા નીચે પૈકી કઈ મુશ્કેલી અનુભવી શકાય? તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી, માથું દુખવું કે ભારે થઈ જવું અથવા તો નબળાઈ કે ચક્કર અનુભવવા। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અ, અહીંયા આપણને સવાલ પૂછ્યો હતો કે ભાઈ રોટલી કે પૂરી તળીને બનાવાય? તો પૂરી તળીને બનાવાય એટલે રોટલી ઉપર છેકો। પાપડ બાફીને કે શેકીને ખવાય? તો શેકીને ખવાય એટલે બાફી ઉપર છેકો। એકનો એક જ પાક લેવાથી તથા જંતુનાશકોનો ઉપયોગથી ખેતરની જમીનને ફાયદો થાય કે નુકસાન થાય? તો કે નુકસાન થાય એટલે ફાયદા ઉપર છેકો। ત્યાર પછી બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ 3 માર્ક છે। એમાં વારસાગત રોગ એટલે શું? કોઈ પણ 2 વારસાગત રોગના નામ લખો। તો માતા પિતા કે દાદા દાદીને કોઈ ગંભીર બીમારી હોય અને તે સીધા તેના દીકરા દીકરીઓમાં ઉતરી આવે તેને વારસાગત રોગ કહે છે, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, હાર્ટ એટેક, કેન્સર વગેરે। તેના અથવામાં આપણને સવાલ પૂછેલો છે કે ભાઈ પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય? તો પોલિયોના રોગ બાળકોને નિયમિત રસી આપવાથી અટકાવી શકાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, ફૂંકથી કે હવાથી વગાડી શકાય તેવા સંગીતના કોઈ પણ 4 વાદ્યોના નામ લખો। તો વાંસળી, શરણાઈ, સીટી અને શંખ। બીજો સવાલ, તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કાર્ય માટે કરો છો? તો અમે ફૂંકનો ઉપયોગ ગરમ વસ્તુને ઠંડી કરવા અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે ફૂંકનો ઉપયોગ, અવાજ પેદા કરવા માટે ફૂંક મારીને સીટી વગાડવા અને શંખ વગાડી શકાય છે, આવી રીતે વાંસળી પણ વગાડી શકાય છે। આવા વિવિધ કાર્ય માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન નંબર 4 અ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 2 માર્ક છે। તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લામાં જઈ શકો? હવે દરિયા કિનારે ફરવા જવા માટે કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે જે દરિયા કિનારાની નજીક આવેલા શહેરો છે ત્યાં આપણે જઈ શકીએ। પછી છે માંગ્યા મુજબ જવાબ આપો। તો જિલ્લાની સામે એ જિલ્લામાં જે ડેરી આવેલી હોય તેનું નામ લખવાનું છે। તો બનાસકાંઠામાં બનાસ ડેરી, સાબરકાંઠામાં સાબર ડેરી, આણંદમાં અમૂલ ડેરી, મહેસાણામાં દૂધસાગર, ગાંધીનગરમાં મધર ડેરી અને સુરતની અંદર સુમૂલ ડેરી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક। એમાં પહેલો સવાલ કે ભાઈ તમે જોયેલા કોઈ એક પ્રવાસ સ્થળનું વર્ણન કરો। તો મેં જોયેલું એક પ્રવાસનું સ્થળ આગ્રા। અમે આગ્રાનો પ્રખ્યાત તાજમહેલ જોવા ગયા હતા જેની સુંદરતા ચાંદની રાતમાં જોવા મળે છે। તે આરસથી બનેલું છે। તેનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું। યમુના નદી તેના કિનારેથી વહે છે। આ વિશાળ ઇમારતની મધ્યમાં શાહજહાં અને મુમતાઝની કબરો છે। તેના નિર્માણમાં ઘણો સમય લાગ્યો હતો। પૂર્ણ ચંદ્રની ચાંદની રાતમાં મહેલની સુંદરતા અને કારીગરીની પ્રશંસા કરવામાં મદદ કરી શકતી નથી। ત્યાર પછી બીજું, તમારે 3-4 દિવસના પહાડી વિસ્તારના પ્રવાસમાં જવાનું છે તો આ પ્રવાસ માટે તમે કયા કયા સામાન સાથે લઈ જશો? તો કપડાં, દવા, બેટરી, પાથરણા ચાદર, સૂકો નાસ્તો, સાબુ, કોપરેલ, કાંસકો વગેરે વસ્તુઓ અમે સાથે લઈ જઈશું। પ્રશ્ન નંબર 6 અ, નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં કોઈ પણ 2 જેના કુલ 4 માર્ક છે। એમાં સ્થળાંતર કરવાના કારણો કયા કયા હોઈ શકે? તો નોકરી કે ધંધાને કારણે સ્થળાંતર, સરકારી નોકરીમાં બદલી થવાથી, બાળકોના સારા શિક્ષણ માટે, ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિથી બચવા માટે અથવા તો ઘણી વખત લગ્ન થવાથી પણ મહિલાઓનું સ્થળાંતર થતું હોય છે। બીજું, તમારા ઘરમાં છોકરા અને છોકરીઓને સોંપવામાં આવતા કામમાં જોવા મળતા તફાવત લખો।
તો મારા ઘરમાં મારી બહેન છે જે છોકરી છે, તો તેને દરેક ઘરકામમાં મદદ કરવાની હોય છે, જેમ કે વાસણ, કપડાં, કચરા, પોતા. જ્યારે મારો ભાઈ છોકરો છે તો એને ઘરના આવા કોઈ પણ કામમાં મદદ કરવી પડતી નથી. મારી બહેન છોકરી છે તો તેમને રાત્રે ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવતી નથી, અથવા તો તે મોડી રાત્રે ઘરની બહાર જઈ શકતી નથી. જ્યારે મારો ભાઈ છોકરો છે તો એ ગમે ત્યારે ઘરે આવી શકે છે અને તે લોકો તેમને કંઈ કહેતું નથી. ત્રીજું, અન્ય સ્થળે સ્થળાંતર થવાથી કઈ સામગ્રીઓ ઊભી થઈ શકે? તો પોતાનું ગામ છોડીને આવવાનું થતાં પરિવારના વડીલોને રહેવાનો પ્રશ્ન ઊભો થાય, બાળકોને શિક્ષણનો પ્રશ્ન ઊભો થાય, શરૂઆતના દિવસોમાં કામ મેળવવામાં તકલીફ પડે, એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવામાં મુશ્કેલી પડે જેવી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી શકે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેના કુલ 3 માર્ક છે. એમાં તમારે ગામ કે શહેર બદલવાનું થાય તો તમને કેવી મુશ્કેલીઓ પડે? જો અમારે ગામ બદલવાનું થાય તો નવા ગામમાં નોકરી કે રોજગારીની શોધ કરવી પડે, બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે, રહેવા માટે મકાનની શોધ કરવી પડે, નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે હળીમળીને રહેવાની તૈયારી કરવી પડે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 4. એમાં ધરતીકંપ આવે ત્યારે ખાલી જગ્યામાં રહેવું જોઈએ તો ખુલ્લા મેદાનમાં. ગાંધીજીના મતે સફાઈ કાર્ય ખાલી જગ્યા ગણાય તો કલા. ઘણા સમયથી વરસાદ ન આવે તો ખાલી જગ્યા કહેવાય દુષ્કાળ. સરકાર દ્વારા સ્વચ્છતા માટે ખાલી જગ્યા અભિયાન ચલાવવામાં આવે છે તો સ્વચ્છતા. કચરો નાખવા માટે તમે ખાલી જગ્યાનો ઉપયોગ કરો છો તો કચરાપેટી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં ઊભું રહેવું, ઝાડ નીચે ન ઊભા રહેવું, વીજળીના થાંભલાઓથી દૂર રહેવું, ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું, સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું, કાચની બારીથી દૂર રહેવું, ઘરમાં હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુ નીચે બેસી જવું. તમારી શાળામાં કઈ કઈ જગ્યાઓની સફાઈ કરવામાં આવે છે? તો ક્લાસરૂમ, મેદાન, ઓફિસ, ટોયલેટ વગેરે જેવી જગ્યાઓની સફાઈ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 નકશા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક નકશો આપણને આપવામાં આવેલો છે. નકશા ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, તો જોઈએ એમના ઉત્તરો. પહેલો સવાલ છે કે ભાઈ આપણું રાજ્ય જે છે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણું રાજ્ય કઈ દિશામાં આવેલું છે? તો આપણું રાજ્ય પશ્ચિમ દિશામાં આવેલું છે અને જવાબો અહીંયા તમે જોઈ શકો છો આપણે આપેલા છે. ત્યાર પછી બીજું, નકશામાં વધુ ગાઢ જંગલો માટે કાળો રંગ વપરાયો છે. આપણા રાજ્યના કોઈ પણ એક પડોશી રાજ્યનું નામ લખો. તો આપણા 3 પડોશી રાજ્યો આવશે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. 3માંથી કોઈ પણ એક લખી શકો. આપણા દેશની દક્ષિણે આવેલા મહાસાગરનું નામ હિન્દ મહાસાગર છે. દરિયા કિનારો ધરાવતા કોઈ પણ 2 રાજ્યોના નામ લખો. તો ઘણા બધા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે, જેમ કે આપણે અહીંયાથી શરૂ કરીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, બરાબર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યો. તમે કોઈ પણ 1 કે 2 લખી શકો. દોસ્તો, તમારે જો તમારા જિલ્લાના જે પ્રશ્નપત્ર છે પર્યાવરણ વિષયના, ગુજરાતી વિષયના અથવા તો ગણિત વિષયના અથવા તો કોઈ પણ વિષયના જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન જો તમારે જોઈતા હોય તો નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે તમારા જિલ્લાના સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો.